માતાજી તો આપણે અત્યારે આવ્યા છે ખેતરની અંદર ને ખેતરમાં જો અત્યારે મારા ખ્યાલ મુજબ તો કોઈ નહીં, બધા લોકો ઘરે જતા રહ્યા કારણ કે 12 વાગી ગયા એટલે જમવા ઘરે ગયા. હવે 3 વાગે આવશે. ના જો એક ટ્રેક્ટર ચાલુ છે ત્યાં આગળ ખેરામણ કરે છે ને આપણા ખેતરની બાજુમાં જઈએ માઇસ ચાલુ છે તો પથ્થરનું કામ ચાલુ છે. મસ્ત મજાનો બ્લોગ શાંત વાતાવરણ અમે બનીએ છીએ. અત્યારે નવી યુટ્યુબ ચેનલ બનીએ છીએ આપણે, ફરી એકવાર એમાં સપોર્ટ કરવાનું કરજો કારણ કે આપણે જૂની ચેનલમાં કોપીરાઇટ 1+2 ત્રણે કોપીરાઇટ આવી જાય એટલે ચેનલ બંધ કરી દેવામાં આવી છે. નવી ચેનલ બનીએ છીએ ને આપણે આ ગાડીની ચાવીને આપણે આવી ગયા છે હેતરમાં ફેરી ત્યાં ગાડી છે આપણી ગાડી. અને આ રીતનું મસ્ત શાંત વાતાવરણ છે ત્યાં. ગાંધીનગર અમદાવાદ જેવું નથી, એકદમ શાંત વાતાવરણ છે અહીંયા. અને આ બ્લોગમાં ખાલી એટલું કહેવા માટે બને કે લોકો કે નવો મોબાઈલ નહીં, ટ્રાયપોડ નહીં, માઇક નહીં, બેકગ્રાઉન્ડ નહીં, તમે જે કરો જ્યાં છો જો ત્યાંના વિડીયો બનાવો. શું કરો છો દરેક વિડીયો દિવસનો એક વિડીયો પોસ્ટ કરો, એક વિડીયો વાયરલ થઈ જાય તો લાઈક ચેનલ મતલબ વિડીયો ડેલી નાખવાના. પણ અત્યારે જોવો છો ને યુટ્યુબ પર કેટલા લોકો સબસ્ક્રાઇબ વિડીયો બનાવે છે અને બધા લોકો વિડીયો બનાવી પૈસા છાપો. સમજતા હોય તો સમજજો, બાકી યુટ્યુબ પર વિડીયો બનાવવાનું ચાલુ કરો. અત્યારે બહુ યુટ્યુબ સપોર્ટ કરે, વિડીયો ડેલી નાખો. વધારના તો 1 મિનિટનો નાખો, અડધો સેકન્ડનો નાખો, પણ વિડીયો ડેલી એક વિડીયો અપલોડ કરો કારણ કે અત્યારે યુટ્યુબ છે ગમે તેની લાઈફ ચેન્જ કરી નાખે. તમે જુઓ નોકરી પણ કરો અને સાથે સાથે વિડીયો પણ બનાવો કારણ કે તમે 30,000ની નોકરી કરતા હોય તો તમારે એક ગાડી લેવા માટે 1 કરોડની ગાડી લેવા માટે કમસે કમ 17 વર્ષ નોકરી કરવી પડશે. એ બી 30,000 બચાવવા પડશે ત્યારે તમે એક ગાડી લઈ શકો. અને યુટ્યુબ કારણ તો એક વિડીયો ઉપરથી તમને ગાડી લઈ શકો. સમજતા હોય તો સમજી જજો. તો ખાલી એમને જ કહું છું, પણ તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો, શરૂઆત તો કરી દો, પછી જોઈ જોઈએ આ ગાડી, બાકી તમારા ઉપર છે. તો આપણી નવી ચેનલ બનીએ છીએ ને પર વિડીયો બધા આવશે રેગ્યુલર, સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ ડેલી નવા બ્લોગ આવશે. જોઈએ યુટ્યુબનું નામ શું આલે શું ના કમેન્ટ કરો. યુટ્યુબ કઈ ચેનલ બનીએ આપણે બ્લોગ જ બનશે, ડેલી બ્લોગ બની મતલબ કઈ જઈએ આ સાથે બધા વિડીયો આવશે તો સપોર્ટ કરજા રહેજો. મળે નવા બ્લોગમાં. જય માતાજી.